ऋषि पटेल છે। હું સુરેન્દ્રનગર કંપા ઈડર તાલુકાથી આવું છું। અહીંયા છેલ્લા હું જન્માષ્ટમીના મહોત્સવ માટે બહુ બધા લોકો આવેલા છે દર્શન માટે। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા આવું છું મારા ફેમિલી સાથે। બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શામળાજી મંદિર। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રોજ દર આઠમે અહીંયા આવું છું। અમે लगभग છેલ્લા 20 થી 25 વર્ષથી શામળાજી દર્શન કરવા આવી છે અને આ વખત અમારી મનની ભાવના હતી કે અમે 1.25 કિલોનો 70 શ્રી શામળાજી ભગવાનને આપણે ધરાવીએ અને મારી મનની મનોકામના બધી પૂરી કરે। અમે દેગામ રખિયાલથી આવીએ છીએ। અમે 25 થી 30 જણા આવ્યા છીએ, આખો 2 ફેમિલી સાથે। જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના સોનેરી જરીના બાઘા વસ્ત્ર ધારણ કરાવી સોનાના સંપૂર્ણ દાગીના દ્વારા ભગવાનને અલંકૃત કર્યા છે। આજરોજ અત્યાર સુધીમાં ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે। ત્યારબાદ 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાનનો કૃષ્ણ જન્મ મહોત્સવ, જેમાં ભગવાનના ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ઉપર 1650 પૂજન દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાનનો અભિષેક પૂજન કરી અને જન્મોત્સવની મહાઆરતી રાત્રે 12:30 વાગે, ત્યારબાદ ભગવાનનું મંદિર મંગલ આદિના બધા કાર્યક્રમો આજ રોજના છે। તે દરમિયાન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખેલ છે। આજરોજ લાખો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। આજે કૃષ્ણ જન્મ મહોત્સવ વિશેષ કરી શામળાજી મંદિર ખાતે ખૂબ જ ભક્તોમાં એક પ્રકારનો રોષ અને આનંદની અનુભૂતિ છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પૃથ્વી પર અવતરણ લેવાના છે। એવા સુંદર પાવન અને પવિત્ર દિવસે આજે શામળાજી મંદિર ખાતે ભગવાન લોકોને દર્શન આપી લોકોને ધન્ય બનાવી રહ્યા છે।